વિકસિત ભારતના સંકલ્પને જન આંદોલનનું સ્વરૂપ આપવા મહેસાણામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રભારી મંત્રી પ્રવીણ માળી સહિત જિલ્લાના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। દેશના સર્વાંગી વિકાસ માટે નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત થાય તે હેતુથી યોજાયેલ આ સંમેલનમાં વિવિધ સંકલ્પો લેવામાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા સૌએ સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। વિકસિત ભારત સંકલ્પના અંતર્ગત નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યા છે। 10 જૂન એ ઇતિહાસ માટે બહુ મહત્ત્વનો દિવસ કે જ્યારે પ્રધાન સેવક તરીકે સૌથી વધુ ઇલેક્ટેડ મેમ્બર તરીકે પ્રધાનમંત્રી તરીકે રહ્યા હોય એવા દેશના પ્રથમ પ્રધાનમંત્રી થયા, જે 4399 દિવસ થી વધુ જેમને સેવા આપી એ દિવસ હતો 10 જૂન। એ દિવસથી લઈને અત્યાર સુધી આખા રાજ્યની અંદર અનેક જગ્યાઓ વિકસિત ભારત સંકલ્પ, ચાહે પ્રબુદ્ધ નાગરિક સંમેલન હોય કે ચાહે અનેક લોકોએ મંદિરોમાં જઈને નરેન્દ્રભાઈની માટે પ્રાર્થનાઓ કરી છે કે જે 12 વર્ષ અવિરત જે વિકાસ કર્યો છે અને હજી વધુ મજબૂત કરવા માટે હજી માતાજી શક્તિ આપે એના માટે અનેક જગ્યાઓ પ્રાર્થનાઓ પણ થઈ છે। આજે આપણે મહેસાણા જિલ્લામાં છીએ અને મહેસાણા જિલ્લા માટે આનંદની વાત એ છે કે નરેન્દ્રભાઈ આ જિલ્લાના છે અને નરેન્દ્રભાઈ આપણા પોતાના જિલ્લાના છે। એ તો વિશેષ મહત્ત્વ છે કે અહીં વડનગરની માટીમાંથી ઉછેરેલો માણસ આજે વિશ્વને લીડરશિપ કરી રહ્યું છે અને એના અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની સરકાર અનેક એવા કામો કર્યા 12 વર્ષની અંદર જે નોટિસેબલ છે। નરેન્દ્રભાઈનું નેતૃત્વ માત્ર 12 વર્ષ પૂરતું નથી, પણ ગુજરાતને એ એનાથી બીજા 14 વર્ષ પણ સીએમ તરીકે એમના નેતૃત્વનો લાભ મળેલો છે। આજે મને કહેતા આનંદ થાય છે કે 12 વર્ષની અંદર માત્ર એક વિચારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના લીધે આખા દેશના 4.31 લાખ કરોડ રૂપિયાની બચત થઈ ગઈ છે। એવી જ રીતે કરોડો લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢી અને પોતાના વિસ્તારના અથવા પોતાના પરિવારની આયુષ્યની જો ચિંતા કરી હોય, એની મેડિકલની ચિંતા કરી હોય તો નરેન્દ્રભાઈ કરી છે। એ આખા વિશ્વની અંદર કરોડો લોકો છે, પણ આપણા મહેસાણાની અંદર એ 11,81,000થી પણ વધુ લોકો એટલે 12.5 લાખથી વધારે આના આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ છે। એવી રીતે પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓ અત્યાર સુધી અનેક લાખો લોકો છે। એની સામે મહેસાણાની અંદર 5,84,000થી વધુના ખાતાઓ મહેસાણા જિલ્લાની અંદર છે।